શું તમે વાંઢા છો? તમને મજાક લાગશે, પણ એવા જ સ્થળ ઉપર લઈ જઈશ કે તમને શાયદ સગાઈ ન થતી હોય. અમુક આપણી સમાજમાં આ કન્યા કાળ તો ઘણી બધી સમાજમાં છે જ, એ તો દરેક સમાજ ઝીલી જ રહ્યો છે. પણ એવા મહાદેવ કે એમની પ્રસાદી તમે ગોળની ચડાવો એટલે તમારું સગપણ થઈ જાય. અને ઘણા માણસોને એવી બીમારી હોય કે ભાઈ રાતે હું સૂઈ જઉં છું ને તો મને એવા ખરાબ સપના આવે છે. આ બધા જનું સોલ્યુશન એક જ મહાદેવ, ઘરડા મહાદેવ. ત્યાં સ્થળ ઉપર જઈને તમને મહાદેવજીના દર્શન કરાવું. અને એવી બધી મેં માણસો દ્વારા વાત સાંભળી છે, એટલે કાંઈક તો સત્ય હોય જ. નકા તો કોઈ મહાદેવજીને પૂજે નહીં અને કોઈ એને પ્રસાદી ન ચડાવે. તો સીધા આપણે જઈએ મહાદેવજીને, ત્યાં જઈને જ વાતની શરૂઆત કરું, એડ્રેસ બતાવું અને જરૂરથી મજા આવશે. અને હજી તો ભાઈ અમારે બનાસકાંઠાના સ્થળ ઘણા બધા ફરવાના છે. અને કચ્છના જો બહુ અતિ પ્રાચીન સ્થળની વાતો કરીએ તો એના અનેક મેં વિડીયો બનાવ્યા છે. તમે પછી નિરાંતે જોઈ લેજો. નીચે જઈને પોપ્યુલર વ્યૂ પણ જરાક જોજો કે ભાઈ બીજલે કેટલી મહેનત કરેલી છે. તો હવે આપણે સીધા જ લઈ જઈશું મહાદેવજીના મંદિરે. તો હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો. મિત્રો, હું ઊભો છું ગોળા ગામના સીમાડામાં. અહીંયા એક બહુ પ્રાચીન મંદિર છે મહાદેવજીનું. અને એમની વાત સાંભળી, એની કથા સાંભળીને તમને એવું લાગશે કે શું આવું હોઈ શકે બનાસકાંઠાની ધરતીમાં. અહીંયાથી પાલનપુર 12-13 કિલોમીટર છે અને દાંતા જાય છે રોડ બાજુમાંથી. અને અહીંયા આ ગામ આવેલું છે. મારી પાછળ અતિ પ્રાચીન શિવનું મંદિર છે. પાતળેશ્વર મહાદેવ કહે છે, તો ઘરડા મહાદેવ પણ કહે છે. પણ અહીંયા એવી એક વાત જોડાયેલી છે, શાયદ આપણા બનાસકાંઠામાં કે ગુજરાતમાં પણ આવી વાત નહીં હોય કે અહીંયા ખેતરની અંદરથી લગભગ બહુ સમય પહેલાં, કોઈ એમ કહે છે કે 80 વર્ષ પહેલાં અને કોઈ એમ કહે છે કે 80 વર્ષથી પણ વધારે સમયગાળામાં શિવલિંગ નીકળી આવ્યું. અને નંદી મહારાજ અને જે પૂરો એમનો પરિવાર અહીંયાથી અવશેષ મળ્યા કે ભાઈ આ શિવલિંગ જ છે. એટલે અહીંયાથી જે તે ટાઈમે અહીંના જે ગ્રામજનો એમને વિચાર્યું કે આ એક બીજી જગ્યાએ અહીંયાથી આપણે લઈ અને એમને સ્થાપના કરીએ. પણ મિત્રો, એ જે શિવલિંગ છે કોઈ કાળે અહીંયાથી ખસક્યું નહીં. અને પછી અહીંયા જ વિધિસર એમને વ્યવસ્થિત મંદિર પહેલાં તો નાનું હશે, પછી મોટું બનાવ્યું. પણ એમ કહે છે કે બહુ કોશિશ કરેલી માણસોની, પણ અન્ય ઓજારોથી પણ શિવલિંગ ખસ્યું નહીં. એવું માનવામાં આવે છે કે બહુ મોટું શિવલિંગ છે. અને દરેક શિવલિંગથી થોડુંક અલગ જ તરી આવતું આ શિવલિંગ છે. અને બીજી વાત કે અહીંયા લોકો ગોળની પ્રસાદી ચડાવે છે. માની લો કે તમારા સમયસર, જેને કહેવાય ને કે ભાઈ આપણી ઉંમર થાય, સગાઈ ના થાય, લગ્ન ના થાય, તો એવી લોકો અહીંયા આશા રાખીને આવતા હોય છે. ને એવું કહેવાય છે કે આજ સમય સુધી કોઈ એવો વ્યક્તિ નથી આવ્યો કે એની મનોકામના અહીંયા આ પૂર્ણ ન થાય. એવી આસ્થા જોડાયેલી છે આપણા ગામજનો દ્વારા જાણવા મળ્યું. અને બીજું કે એવું તો શું છે ભાઈ કે અહીંયા જે આવે છે એની મનોકામના પૂર્ણ થાય છે. એવી વાત સાંભળવા મળી કે ઘણા સમય 10-12 વર્ષ પહેલાં કોઈ એક જ્ઞાની ધ્યાની વ્યક્તિ આવેલો. એને એના ઊંડાણમાં જઈને જોયું કે ભાઈ જે તે ટાઈમે આ શિવલિંગ જે છે એવા સમયની સાથે એની સ્થાપના થયેલી છે કે જેને એક ચમત્કાર હોય, બરાબર. એટલે જે પણ દેવની સ્થાપના છે એની સમયસર, એના સમા સંજોગ, એના નિયમસર અને જે શાસ્ત્રોને ધ્યાનમાં રાખીને એની સ્થાપના થાય તો એને ભગવાન જરૂરથી એની અંતરની જે આશાઓ તમામ પૂરી કરે. એટલે જે તે ટાઈમે આ જે શિવલિંગ છે એની સ્થાપના એવા સમયે કરવામાં આવી છે કે એને આજ દિવસ સુધી કોઈ પણ માણસની મનોકામના પૂર્ણ ન થાય એવું નથી બન્યું. એમાં આપણે જાણવા મળ્યું. તો ભગવાન સદાશિવને આપણે ચરણોમાં વંદન કરીએ કે હે ભગવાન, આ દુનિયામાં તું એક સૃષ્ટિનો સર્જનહાર તું છે. તો તમારે પરિવાર છે તો દરેક વ્યક્તિને હોવા જોઈએ. અને કોઈ રહી જાય છે તો તમારા ચરણે આવે છે. અને જે પણ વ્યક્તિઓ પોતાના મનોકામના પૂર્ણ થાય
એવી પ્રાર્થના કરી અને હવે આપણે અહીંયાથી વિદાય લઈશું. અને અહીંયા ડુંગર ઉપર બીજો પણ એક સરસ મજાનું અવશેષ છે, ત્યાં પણ એક આપણે દર્શનીય સ્થળ છે, તો ત્યાં પણ આપણે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ.